મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા। સોમનાથ ખાતે સોમનાથના ટ્રસ્ટી શ્રી જે.ડી. પરમાર સાહેબ અને ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ સાહેબે મુખ્યમંત્રીશ્રીનું પુષ્પગુચ્છ વડે સ્વાગત અભિવાદન કર્યું। મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ મહાદેવના દર્શન અને ગંગાજળ અભિષેક કરી શ્રી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અને પુષ્પમાળા અર્પણ કરી। મુખ્યમંત્રીશ્રી સાથે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ શ્રી સોમનાથ મહાદેવની સોમેશ્વર પૂજા કરી ધન્યતાનો અનુભવ વ્યક્ત કર્યો। करुणावतारं संसारसारद्भुतकेन्द्रहारं दयावसन्तं हृदयारविन्दे भवं भवानी त्रैनं नमामि। नमनोहरेण सुवर्णपात्रं नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। ओम प्राणाय स्वाहा, ओम ज्ञानाय स्वाहा, ओम दानाय स्वाहा, ओम समानाय स्वाहा। ચિક્કાર શિબિર 2024 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ઉમળકાભેર સ્વાગત। સોમનાથ ખાતે આયોજિત 11મી ચિક્કાર શિબિરમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોને આવકારાયા। ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ અને સચિવાલયના ઉચ્ચ અધિકારીઓનું ભાવપૂર્ણ સ્વાગત। જૂનાગઢ તા 0.21 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે 11મી ચિક્કાર શિબિરમાં સહભાગી થવા માટે કેશોદ એરપોર્ટ ખાતે આવતા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સોમનાથ ખાતે આયોજિત 11મી ચિક્કાર શિબિરમાં મુખ્યમંત્રીશ્રીની સાથે સહભાગી થવા પધારેલા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સચિવાલયના ઉચ્ચ અધિકારીશ્રીઓનું ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીશ્રીની સાથે રાજ્યના પ્રવાસન તથા વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા, શિક્ષણ અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, પંચાયત વિભાગના રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ સહિતના ઉચ્ચ અધિકારીઓ હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, શ્રી મનોજકુમાર દાસ, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘલ, ખાસ ફરજ પરના અધિકારી શ્રી ડી કે પારેખ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, ઉચ્ચ અધિકારી સર્વે શ્રી ડો હસમુખ અઢિયા, શ્રી એસ રાઠોર, શ્રી આર જી ગોહિલ, શ્રી આર એસ નીનામા, માહિતી નિયામક શ્રી કે એલ બચાની સહિતના ઉચ્ચ અધિકારીઓનું એરપોર્ટ ખાતે ભાવભર સ્વાગત કરવામાં આવ્યું હતું।
મુખ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવોનું વધાવવા કલાવૃંદ દ્વારા સ્વાગત ગીત અને શાસ્ત્રીય નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવોને આવકારવા માટે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભનુભાઈ ઓડેદરા, જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાંગવાન, ગીર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાકર, રેન્જ આઈજી શ્રી નિલેશ જાજડિયા, જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા, ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા, આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી વંદના મીણા, અગ્રણી સર્વ શ્રી ચિરાગભાઈ ગોપાળા, શ્રી પ્રવીણભાઈ ભાલાળા, શ્રી ગૌરાંગ વ્યાસ, શ્રી દિવેશભાઈ વણપરિયા સહિતના પદાધિકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના મીડિયાકર્મીઓના સ્વાસ્થ્યની ખેવના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો. રાજ્ય સરકાર અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પત્રકારોનું હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. જૂનાગઢ ખાતે આજ રોજ રાજ્ય સરકારના માહિતી વિભાગ અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રેડક્રોસ હોલ ખાતે જૂનાગઢના પત્રકારો અને માધ્યમકર્મીઓના સ્વાસ્થ્યની ખેવના કરવા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો. પત્રકારોના આરોગ્યની ચકાસણી કરવા માટે રેડક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા આધુનિક મશીનરી સાથે ઈ.સી.જી, કાર્ડિયોગ્રામ, રક્ત પરીક્ષણ સહિત શરીરની સંપૂર્ણ હેલ્થ સ્ક્રીનિંગ આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક શ્રી એસ.જે. બલેવિયા અને માહિતી ખાતાના કર્મયોગીઓ પત્રકારોના સ્વાસ્થ્યની તપાસણી માટે હેલ્થ ચેકઅપ થઈ રહે તે માટે વ્યવસ્થાના ભાગરૂપે જોડાયા હતા. આ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ અંગે પ્રતિભાવ આપતા મીડિયા કર્મીઓએ જણાવ્યું હતું કે આજના ભાગદોડ ભર્યા યુગમાં જૂનાગઢના પત્રકારો સમાજની નાનામાં નાની બાબતોના સમાચાર કવરેજ માટે સતત પ્રવૃત્તિશીલ હોય છે. ત્યારે જાણે અજાણે અથવા તો આહાર નિંદ્રામાં ઘણી વખત અનિયમિતતાને લીધે પત્રકારો પોતાના સ્વાસ્થ્યની ખેવના છોડી કાર્યરત રહેતા હોય અનેકવાર શારીરિક સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આજે માહિતી ખાતું અને રેડ ક્રોસ સોસાયટી દ્વારા અમારા પત્રકાર જગતની ચિંતા કરી રાજ્ય સરકારે જે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અંતર્ગત આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજ્યો છે તે ખરેખર સરાહનીય છે, જેના થકી અમારા સ્વાસ્થ્યનો સાચો ખ્યાલ આવશે. સંજીવ મહેતા, જૂનાગઢ આકાશવાણી સંવાદદાતા તરીકે કાર્યરત છું. રેડક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આજે જૂનાગઢના જે પત્રકાર મિત્રો છે કે જેઓ સતત ભાગદોડ ભરી જિંદગીમાં પણ સમાચારની ચિંતા કરતા હોય છે, પોતાના પરિવારના કદાચ નાના મોટા એડજસ્ટમેન્ટ કરવા પડે તો એ પણ મૂકીને અડધી રાતે પણ જ્યારે પત્રકારો દોડતા હોય છે અને ન્યૂઝ કવરેજ કરતા હોય છે ત્યારે આવા પત્રકાર મિત્રોના આરોગ્યની ચિંતા ગુજરાત સરકારે કરી છે અને માહિતી ખાતું તેમજ રેડક્રોસ સોસાયટી એમાં સાથ સહકાર આપી રહ્યું છે. ત્યારે આજે રેડક્રોસ હોલ ખાતે તમામ પત્રકારોના શારીરિક આરોગ્ય ચકાસણીનો એક કાર્યક્રમ એટલે કે કેમ્પ રાખવામાં આવ્યો છે અને તજજ્ઞો દ્વારા તમામ પ્રકારના ટેસ્ટ એટલે કે સંપૂર્ણ બોડી ચેકઅપ શારીરિક ચકાસણી અહીં કરી આપવામાં આવે છે અને પત્રકારોને આ પ્રકારના અભિગમને કારણે ખૂબ જ રાહત મળી રહી છે અને એક પ્રકારનો સરકાર ઉપરનો આત્મવિશ્વાસ વધ્યો છે. જૂનાગઢના સિનિયર ધારાશાસ્ત્રી ડીડી રૂપારેલિયાના પુસ્તકનું વિમોચન અને સન્માન સમારોહ જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા તેના સભ્ય સિનિયર એડવોકેટ ડીડી રૂપારેલિયાનું આજે તેના દ્વારા લખાયેલ એક્વિટલ જજમેન્ટ ઓન ડિસઓનર ઓફ ચેકનું વિમોચન જૂનાગઢ બાર એસોસિએશન દ્વારા કરવામાં આવેલ હતું. આ પ્રસંગ જૂનાગઢ બાર એસોસિએશનમાં આયોજન કરવામાં આવેલ, જેમાં જૂનાગઢ જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તથા અન્ય કોર્ટના અન્ય જજ સાહેબો તેમજ જુનિયર તેમજ સિનિયર તમામ વકીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આ પ્રસંગની ઉજવણી જૂનાગઢ જિલ્લાની સાહેબે તથા અન્ય ન્યાયાધીશ સાહેબ અને જૂનાગઢ બાર એસોસના પ્રમુખ સેક્રેટરી જિલ્લા સર અધિકારી શ્રી પી.ડી. ગઢવી સાહેબ, મુકેશ કામદાર વગેરે આ પુસ્તકોનું વિમોચન કરી કરેલ અને નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબે પુસ્તકની અગત્યતા અને કાયદાના પુસ્તકની જરૂરિયાતને ઝીણવટપૂર્વક વકીલોને માહિતી આપેલ. આ તબક્કે જૂનાગઢના ધારાસભ્ય શ્રી ડીડી રૂપારેલિયા દ્વારા લખાયેલ પુસ્તકોના એડવોકેટ શ્રી રાવત તથા કમલેશ ધમાણી દ્વારા લાઇબ્રેરીમાં આપવા માટે સ્વીકારી લાઇબ્રેરીમાં આપેલ છે. આ બંને પ્રોગ્રામમાં સ્પોન્સર કરી સ્વખર્ચે પાર્ટીનું આયોજન કરેલ હતું. આ બંનેનું સ્વાગત પણ સિનિયર ધારાશાસ્ત્રી તેમજ દ્વારા કરવામાં આવેલ હતું. સૌપ્રથમ તો સ્વાગત પ્રવચનની જે રૂટીન પ્રક્રિયા છે, સૌપ્રથમ નામદાર સાહેબનો ખૂબ ખૂબ આભાર. ઇન્ડિપેન્ડન્ટ
સહિતના કેસોની અંદર નામદાર કોર્ટ સાહેબે જે ઝડપી રીતે કાર્યનો ગળગળાટ પ્રમુખ સાહેબ, વકીલોની જે અગવડતા, આરજી સાહેબ, ઠાકર સાહેબે જે ત્વરિત આ અંગેની રજૂઆત કરી અને એને સાહેબે જે રિસ્પોન્સ જે ઝડપી આપ્યો એ ઘણા દુકાનમાં ઘણા તમામ મિત્રોને કામ લાગે છે. તો આ પ્રસંગે હું ખરેખર ડીડી સાહેબને આ કાર્યક્રમ અમને જે કરવાનો મોકો મળ્યો, સાથે સાથે રમાણીભાઈ એના ધન્યવાદ આપું છું અને આટલું કંઈ મારી વાણીને વિરામ આપું છું. શોખ એક જ માત્ર શોખ વાંચન કરવું. અહીંયા પહેલા ડિસિઝન આજે સોની સાહેબ હતા ત્યારે સોની સાહેબે બહુ સારું કીધું કે જ્યુડિશરીમાં અને વકીલાતની અંદર જો તમારે ટોપ પોસ્ટ લેવું હોય તો રીડ સતત વાંચન કરવું પડે. એટલે અમારે ગુરુબીસી નિધિ રૂપારે છે મને પહેલેથી શોખ કે અતિ રીડિંગ. ડીડી સાહેબનો પરિચય આપું તો એડવોકેટ ડીડી રૂપારેલા 1980માં વકીલાત માટેની શરત મેળવેલ. વકીલાતની શરૂઆત એડવોકેટ એસ.કે. લાલાણી સાહેબના આસિસ્ટન્ટ તરીકે લાંબા સમય રહ્યા બાદ પોતે સ્વતંત્ર વકીલાત ચાલુ કરેલ. શરૂઆતથી ક્રિમિનલ સાઇડમાં તેની વકીલાત રહેલ. વાંચનનો શોખ તેની વિશાળ લાઇબ્રેરી દર્શાવે છે. પુસ્તકતા તેઓ બાર એસોસિએશનની લાઇબ્રેરીમાં હોય છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાં પ્રથમ પુસ્તક સને 1913માં લખેલ જે સમગ્ર ગુજરાતમાં વકીલમાં વખાણ પામેલ છે. આ પુસ્તક એડવોકેટ સેલર તરીકે ખ્યાતિ પામે છે. ત્યારબાદ ક્રિમિનલ ડાયજેસ્ટ 2 ભાગો તેમના દ્વારા લખાયેલ, જેમાં જુનાગઢ બાર એસોસિએશન અને જિલ્લામાંથી આવેલ વકીલો વચ્ચે જુનાગઢ બાર એસોસિએશનમાં જે સ્નેહલભાઈ વાત કરી, ખરેખર ખૂબ ખૂબ આભાર માની રહ્યું પહેલા, કારણ કે જાહેરમાં અંદર ચેમ્બરમાં જઈને આભાર માની આવ્યા, પણ જાહેરમાં આભાર એટલા માટે કે માંગરોળ, કેશોદ, મંત્રી રાજકોટથી આવતા એડવોકેટને જે તકલીફ ભોગવવાનો સમય આવ્યો, પણ આના માટે એક આભાર એવો રાજુભાઈ ઠાકરનો માનીશ કે એમણે એક જ દિવસની માહિતી મળીને તરત જ એમણે એપ્લિકેશન આપી કે વકીલોને આ તકલીફ પડે છે. વકીલોને તકલીફ પડતી હોય અને એક કોઈ ચૂંટાયેલ સભ્ય ન હોવા છતાં એક એડવોકેટ તરીકે એમણે જે વાત કરી, ખરેખર એમના માટે પણ ખૂબ ખૂબ આભાર કે અમારું માર્ગદર્શન કર્યું અને તેનાથી જાગૃત એડવોકેટ તરીકે ખૂબ સારી વાત છે કે જ્યારે બારના પ્રમુખ તરીકે કોઈ સિનિયર એડવોકેટના કાર્યક્રમ આવો હોય કે જ્યાં એડવોકેટને થતો ફાયદો હોય અને એમણે લખેલી બુકનું વિમોચન થતું હોય, ત્યારે ખરેખર ડીડી સાહેબે જે આ મારા કાર્યકાળમાં આ કાર્યક્રમ કર્યો તેના બદલ પણ મને એમના ઉપર ખૂબ ખૂબ ગર્વ છે કે બાર એસોસિએશનના આવા એડવોકેટો કે જે એક સરસ મજાના પ્રસંગમાં આજે આવવાનો મોકો પણ મળ્યો છે અને બાર માટે પણ આ ઉત્સાહ ભવિષ્ય છે કે ડીડી સાહેબે 80 થી વકીલાતની શરૂઆત કરી. પછી ડીડી સાહેબનું વ્યક્તિત્વ જ એવું છે કે ડીડી સાહેબ આપણને કામ મળે તો કોર્ટમાં મળે અને કાં લાઇબ્રેરીમાં મળે. એટલે મારા મિત્રો ભાવેશભાઈ વાત કરી સેક્રેટરી તેનો વાંચનનો ખૂબ શોખ. સૌથી વધારે એની સાલસતા એવી કે કોઈ પણ જુનિયર એની પાસે સ્ક્રિપ્ટ લઈને જાય કે સાહેબ આવું છે. હું જ્યારે વકીલાતની શરૂઆત કરી ત્યારે ઉલ્લેખ કરવામાં બીક લાગતી હતી, તો 2 વખત એને પ્રોક્સીના આધારે ઉલ્લેખ કરી અને ઉલ્લેખ કર્યા પછી મને સાંજે એની ઓફિસે બોલાવીને કીધું કે ત્રીજી વાર નહીં કરતો, તો ત્રીજી વાર તું તૈયાર થઈને જજે. તો એવી એમની સાલસતા આગળ પણ પુસ્તકો બનાવ્યા છે. અત્યારે સ્પીડી ટ્રાયલ વાળા વિષયથી આપણે બધા આગળ વધી રહ્યા છીએ. પીડી એવું તો નહીં કહેવાય. આવા સ્પીડી સમયમાં પણ એને સમય કાઢી અને આ બુક બનાવી અને આ ત્રીજી બુકનું વિમોચન થઈ રહ્યું છે. આગલી 2 બુકોનો અમે અભ્યાસ કર્યો છે. અમે ક્લિનિકની અમારા વ્યવસાયમાં પણ એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. રેડી રેફરન્સ મળે
આવનારા દિવસોમાં ત્રીજી બુકથી પણ જુનિયરોને ખૂબ ઉપયોગી થશે એવી મને શ્રદ્ધા છે. અસ્તુ. એટલે આભાર. ત્યાં હું જુડિશિયરી ગયો હતો કારણ કે ત્યાં કામ બહુ ઓછું છે, ખાલી ઇલેક્ટ્રિસિટીના કેસ હતા. પણ કોઈ પણ લો અથવા કોર્ટ કોના માટે છે? લિટિગન્ટ્સ માટે, માણસો માટે. રિયલાઇઝ થયું મને એટલે સામે થઈ ગયું કે તમે બીજા બાર મને સપોર્ટ કરતા હોય તો એમાં કંઈ વાંધો નથી. પાંડે સાહેબ તો થોડું બર્ડન મેં કીધું તમારું થોડું વધારીશ અને પાંડે સાહેબ રેડી થાય એટલે ખાસ રૂપારેલા સાહેબ કોઈ પણ એડવોકેટ તરીકે અથવા જજ તરીકે જ્યારે લો ઉપર લખવાનું હોય ને કેટલું અઘરું છે જ્યારે લખ્યું હોય એને ખબર હશે. ફેક્ટ ઉપર યુ કેન રાઇટ. જે આપણા માટે લખ્યું છે આ બુક્સ આપણા બધા માટે શું છે? માર્ગદર્શક શું છે? જજીસ માટે, બધા માટે તો આ બુક જ છે. જરૂર પડે શું કે રતનલાલ ધીરજલાલ લાવો, XYZ ની બુક લાવો. બરાબર? કેમ કે કોમેન્ટરી જે છે એ કારણ કે શાસ્ત્રમાં છે કે ભાઈ શું માનવું કે મહાજના એ ગતા સા પંથા, એટલે મોટા માણસો જ્યાં ગયા હોય એ પંથ આપણે સ્વીકારીએ. તમે હાઈકોર્ટમાં જોજો, સુપ્રીમ કોર્ટમાં જજમેન્ટમાં કે લોર્ડ ડેનિંગ શું કહે છે, લોર્ડ ડેનિંગ શું કહે છે એના કોટેશન મૂકવામાં આવે છે કે ઇન્ટરપ્રિટેશન ઓફ લો એ ઇઝી નથી. એટલે આટલી બુક લખી, આટલી ઉંમરમાં લખી એટલે અને જુનાગઢ બાર માટે કંઈ નવું નથી. બહુ બધા ઘણા બધા જજીસ શીખે તો નથી તો લોયરથી તો આપણે ઘણા બધા જસ્ટિસીસ આપ્યા છે, ઘણા બધા જજીસ છે. એટલે જુનાગઢ બાર હોશિયાર છે, એમાં કોઈ માણસ સર્ટિફિકેટની જરૂર નથી. બીજું કે મિસ્ટર જીજુવાણીએ કીધું રીડ એન્ડ થિંક. એટલા માટે આપણે લર્નિંગ કરાવીએ છીએ જજ અને લોયર. એટલે એ સિવાય આપણા માટે બીજો કોઈ સ્કોપ નથી. બીજી વાત કહી દઉં, જ્યારે ટાર્ગેટેડમાં કીધું એમને અલ્ટિમેટલી ટાર્ગેટેડ કેસીસ બધા જૂના કેસ છે. એટલે એમાં જોઈશું ને તો વાગતો તો છે તો જ્યુડિશિયરી અને લોયર્સનો કે જેમને ચલાયા નથી એટલા માટે આપણે ટાર્ગેટ થયા છીએ. અને કદાચ એ જૂના કેસીસ ના હોય તો આટલા જજીસ ના હોય. અને જે વારસામાં શું મળ્યા છે, કેસો મળ્યા છે લીગલ. આજરોજ જુનાગઢ બાર એસોસિએશન દ્વારા જુનાગઢના સિનિયર એડવોકેટ ડીડી રૂપારેલિયા સાહેબ એક સુંદર મજાનું પુસ્તક કે સિનિયર અને જુનિયરોને બધાને કામ લાગે અને જ્યુડિશિયલ ઓફિસરોને પણ કામ લાગે તે માટે લખેલું છે. આ ચેક આ જે ડિસઓનર ઓફ ચેક ઇક્વિટલ જજમેન્ટ નામનું આ પુસ્તક છે. આ પુસ્તકનું આ વિમોચનનો આજે સુંદર મજાનો કાર્યક્રમ બાર એસોસિએશન અને બેચ દ્વારા કરવામાં આવ્યો, જેમાં નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ, ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ લીડર તથા બાર કાઉન્સિલના વાઇસ ચેરમેન અને તમામ સિનિયર તથા જુનિયર એડવોકેટશ્રીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા. તે બદલ સર્વે મહેમાનોનું, સર્વે પધારેલા એડવોકેટશ્રીઓનું હું ખૂબ ખૂબ આભાર માનું છું. કઈ જ્યારે બુકો બહાર પાડવામાં આવી છે? બસ અત્યારે તો એક જ બુકનું વિમોચન કરવામાં આવ્યું છે, ડિસઓનર ઓફ ચેક ઇક્વિટલ જજમેન્ટ, કે જેની અંદર જજમેન્ટ હોય વિથ કોમેન્ટ્રી. જુનાગઢ બાર એસોસિએશન તરફથી મારું આજે 8મું પુસ્તકનું ડિસઓનર ઓફ ચેક જે એક્વિટલના ચુકાદાવાળું પ્રસિદ્ધ થઈ રહ્યું છે. આની પહેલાં અગાઉ મારા 8 પુસ્તકો પ્રકાશિત થઈ ગયેલ છે. મારી 43 વર્ષની વકીલાત છે અને જુનાગઢ ગુજરાત આખામાં જુનાગઢ બાર એસોસિએશન એક એવું એસોસિએશન છે જે પોતાના સભ્યોના પુસ્તકનું પ્રકાશન કરે છે. અમારા બાર એસોસિએશનના પ્રમુખ ડાકાભાઈ જયદેવભાઈ જોશી, ભાવેશભાઈ જીજુવાડિયા તેમજ બહારના સિનિયર વકીલો વગેરે દરેક વખતે હું પ્રોત્સાહન આપી પુસ્તકનું મારા વિમોચન બાર એસોસિએશન કરે છે. આજરોજ ડિસ્ટ્રિક્ટ જજ તથા બે જજ સાહેબોની હાજરીમાં મારા પુસ્તકનું વિમોચન કરવામાં આવે છે. મારા દરેક પુસ્તકો બેસ્ટ સેલર તરીકે જાય છે. ગુજરાતીમાં ચુકાદા આપવા તેમજ ગુજરાતીમાં દલીલ કરવી વગેરે
એવું હોવાથી ગુજરાતી પુસ્તકોનું વેચાણ વધારે છે અને વકીલોમાં એનું વાંચન પણ વધારે રહે છે અને આ રીતે હું મારું બાળ શોષણ મને પ્રોત્સાહિત કરતું રહે છે. માળિયાહાટીના તાલુકાનું ચોરવાડ ગામ આજરોજ તારીખ 21 નવેમ્બર 2024 રોજ સરકારી ચોરવાડના નવા બિલ્ડિંગ લોકાર્પણ પ્રસંગે જૂનાગઢના લોકપ્રિય સાંસદ માનનીય રાજેશભાઈ ચુડાસમા તથા માંગરોળ માળિયા વિધાનસભામાં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા વરદ હસ્તેના અધ્યક્ષ સ્થાને અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના નિર્માણ માટે ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે ₹4.31 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવા બિલ્ડિંગના રોકાતી કાર્યક્રમ યોજાયો હતો તથા ગામના વરિષ્ઠ આગેવાનો તથા શિક્ષણગણ તથા વિદ્યાર્થી મિત્રો તથા સ્કૂલના રિટાયર શિક્ષકો હાજરી આપી હતી તથા ચોરવાડ સરકારી હાઈસ્કૂલના પ્રિન્સિપલ ચાવડા સાહેબ તથા શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી તથા આ કાર્યક્રમમાં લોકોએ હાજરી આપી હતી. હવે આ બિલ્ડિંગનો લોકાર્પણ કર્યું એવા આપણા લોકલાડીલા અને પ્રજાવત્સલ્ય જેમને કાલ ગીર સોમનાથમાં ડંકો વગાડ્યો. માતા કી વંદે વંદે. આજના ચોરવાડ મુકામે સરકારી માધ્યમિક શાળાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ભગવાનજીભાઈ, પૂર્વ ધારાસભ્ય આદરણીય માધવ બાપા, સમાજના પટેલ શ્રી લક્ષ્મણ બાપા, ઉપપટેલ શ્રી કરશન બાપા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી અલ્પાબેન, ડેપ્યુટી ટીડીઓ શ્રી, મંચ ઉપર ઉપસ્થિત સૌ સન્માનનીય મુકામે સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા આજુબાજુના 7-8 ગામોના દીકરા દીકરીઓ અભ્યાસ અર્થે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનના માધ્યમથી 112 વર્ષ જૂની આ હાઈસ્કૂલના નવા બિલ્ડિંગના આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. 4 કરોડ ને 31 લાખના ખર્ચે આ હાઈસ્કૂલ બનાવવામાં આવી છે. 8 રૂમ પ્રિન્સિપલ રૂમ અને કોમ્પ્યુટર લાઇબ્રેરી સાથે આ વિસ્તારના દીકરા દીકરીઓ સમાજના સારા નિર્માણમાં ભણી શકે એટલા માટે થઈ અને સરકારશ્રી દ્વારા સ્કૂલ આજે લોકાર્પણ કરવામાં આવી છે. ત્યારે સરકારશ્રીનો આ વિસ્તારના સાંસદ તરીકે આ ગામના નાગરિક તરીકે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જૂનાગઢમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ટુમ્મરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ગુલકા મેળો 2024 યોજાયો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ટુમ્મરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો 2024 યોજાયો હતો. બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંતર્ગત સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કાર્યકર, તેડાગર, માતા પિતા અને સમુદાયના લોકોને બાળ ઉછેરમાં તેમની ભૂમિકા સમજાવવા અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જનજાગૃતિ માટે આ ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જૂનાગઢ શહેરના વિવિધ વોર્ડ ખાતે 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના શહેરી નાગરિકો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ માટે કેમ્પ યોજાયો. મહાનગરપાલિકા જૂનાગઢમાં નોંધાયેલ મિલકત ધારકો દ્વારા વર્ષ 2023 થી 24 અથવા વર્ષ 2024 થી 25 ના વર્ષનો મિલકત વેરો ભરપાઈ કરેલ હોય તેઓને કચરાની વિના મૂલ્યે 2 નંગ 10 લીટર ડસ્ટબિન બ્લુ અને લીલી નું વિતરણ. હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 10 રૂપિયા 10 લાખનો વાર્ષિક કૌટુંબિક આરોગ્ય વીમો મેળવવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ યોગ્યતા ધરાવતા નાગરિકોને આપવામાં આવે છે. આ યોજના ઉંમરલાયક નાગરિકોને સરળતાથી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 29 ઓક્ટોબર 2024ના રોજ 70 વર્ષ અને તેથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન કાર્ડ આપવાનો અમલ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ત્વરિત અમલવારી કરવાની સૂચના અન્વયમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરમાં આજ રોજ સવારે વોર્ડ નંગ 21 નવેમ્બર 2024 અવસર પાર્ટી પ્લોટ બેંક ઓફ બરોડા સામે દોલતપરા, વોર્ડ નંગ 21 નવેમ્બર 2024 આદિત્યેશ્વર મહાદેવ મંદિર, આદિત્યનગર, જોશીપુરા, જૂનાગઢ ખાતે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, હાઉસ ટેક્સ સુપ્રી શ્રી વીરભાઈ જોશી, બાયોલોજિસ્ટ શ્રી H.F. રાદડિયા, સ્ટોર કીપર શ્રી રાજુભાઈ મહેતા, CPC શ્રી મયુરભાઈ નિમાવત, જિજ્ઞાસાબેન કાતરિયા, આગેવાનશ્રીઓ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં 70 વર્ષ અને તેથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. તેમજ શહેરીજનોનું આયુષ્યમાન કાર્ડ રિન્યુ કરવાનું હોય તે 48 કલાક પહેલાના આવકના દાખલા વડે રિન્યુ કરી આપવામાં આવ્યા હતા. આ તકે બીપી અને ડાયાબિટીસની મફત તપાસ કરી આપવા માટે કેમ્પ પણ રાખવામાં આવેલ.